મધ્ય પૂર્વમાં ચાલી રહેલી પરિસ્થિતિ વચ્ચે ગેસની અછત અંગે ફેલાતી અફવાઓ વચ્ચે સુરત શહેર અને જિલ્લામાં વહીવટી તંત્રે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે શહેર જિલ્લામાં એલપીજી ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને નાગરિકોને કોઈ પણ પ્રકારની ગભરાટ રાખવાની જરૂર નથી. ઊભી થયેલી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરનો પૂરતો અને નિયમિત પુરવઠો જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત સુરત જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ અને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા સચિન જીઆઈડીસી સ્થિત ઇન્ડિયન ઓઇલના ગેસ ગોડાઉનમાં એલપીજી ગેસના જથ્થાની લાઇવ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરની વિવિધ રેસ્ટોરન્ટોમાં પણ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે જણાવ્યું હતું કે સુરતમાં ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગેસ પુરવઠામાં કોઈ પણ પ્રકારની અછત કે વિક્ષેપ સર્જાયો નથી. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરે અને જરૂર મુજબ જ ગેસ સિલિન્ડર બુકિંગ કરાવે. બીજી તરફ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે ગેસ સિલિન્ડરની કાળાબજારી અથવા અનધિકૃત સંગ્રહ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પીએસઓ સાહેબ અને એસઓજીની સંયુક્ત ટીમ જે છે, જે અત્યારે ગેસની જે અછત છે એવી કૃત્રિમ અછત ઊભી કરનાર લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે અમે નીકળ્યા છીએ. અલગ અલગ જે ગોડાઉન છે તે તથા જે રેસ્ટોરન્ટમાં જ્યાં પણ સંગ્રહખોરી કરી હશે એ લોકોને પકડવામાં આવશે અને એ લોકો વિરુદ્ધમાં એસ્મા અને બીજા જે કાયદાઓ લાગુ પડતા હશે એ લગાડી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને સખતમાં સખત આ લોકોના ધંધા બંધ કરાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. સુરત જિલ્લા અને શહેરમાં એલપીજી સિલિન્ડરની કોઈ અછત ન સર્જાય એના ભાગરૂપે પુરવઠા વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. તમામ ગેસ એજન્સીઓ, તમામ ગોડાઉન્સ એના પર સ્ટોક અત્યારે અમે લોકો મેળવી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારે કોઈ વ્યક્તિ કે કૃત્રિમ રીતે સંગ્રહખોરી કરી અને અછત ઊભી ન કરે એ માટેના તમામ તપાસ અને પ્રયત્ન અત્યારે અમે કરી રહ્યા છીએ, જેના કારણે કોઈપણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય. અને તમામ ગ્રાહકોને અને મિત્રોને અપીલ છે કે આપ કોઈપણ સંજોગોમાં પેનિક બાઇંગ ન કરતા. સુરત જિલ્લામાં અત્યારે પૂરતા પ્રમાણમાં આપણી પાસે સ્ટોક અવેલેબલ છે અને તમને બધાને અમે સર્વ કરવા માટે અમે સક્ષમ છીએ. થેન્ક યુ. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.